वल्लभाधीश की जय, आज धरण की जय, हम सुंदर श्री अमने महारानी की जय, जय परम दयाड़ की जय, नाथ की जय, दयाड़ की जय, श्री नवनीत प्रिया लाल की जय, माथे विराता सेव्य स्वरूप की जय, वैष्णव ने जय करी जय श्री कृष्ण। મારા વાલા બધા ગોઠવાઈ ગયા। લૌકિકમાં આપણે દિવાળી પછી સ્નેહ મિલન કરીએ। આજે આપણે સ્નેહ મિલન ખરું, પણ અલૌકિક તો નારણપુરા વૈષ્ણવ સમાજ દિવાળી એટલે કે બેસતું વરસ, નો હેપી ન્યુ યર, નો સાલ મુબારક। આપણે ભારતીય છીએ। સાલ મુબારક કોણ કે તમે સમજી ગયા, અને હેપી ન્યુ યર કોણ કે તમે સમજી ગયા। કા જાજા કરીને જય શ્રી કૃષ્ણ અને કા નૂતન વર્ષાભિનંદન। તો હવે એ લૌકિકમાં કરી લીધું, હવે અલૌકિકમાં વલ્લભને કહેવા આવ્યા। આ નવું વર્ષ તે ગયા વર્ષે જેમ શરણમાં રાખ્યા, ચરણમાં રાખ્યા, સેવા સ્મરણ સત્સંગ કરાવ્યો, કોઈ વચ્ચે ન બોલતા, એવી રીતે હવે વધારો કરજે। કારણ કે નોકરી કરતા હોઈએ કે ધંધો કરતા હોઈએ, વરસ બદલાય ને તો ઇન્ક્રીમેન્ટ મળે, અને દિવાળીમાં તો બોનસ મળે। તું બોનસ તો વારંવાર આપે છે, ઉત્સવ, પાટોત્સવ, મનોરથ, આ બધા તારા બોનસ અમે ભોગવીએ છીએ, અને અમે નસીબદારીએ છીએ કે અમે વૈષ્ણવની સંગ આ બધું ભોગવીએ છીએ, એકલા ભોગવતા નથી। વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય, તૈત્યા પ્રપંચમાં જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, માંગુ એટલું શ્રી વલ્લભને શરણે જઈ। વલ્લભને શરણે જઈએ તો આજે બધા ધર્મો બિરાજે છે, બધા ધર્મોને વંદન, પણ મારા વલ્લભે જે આપણને આપ્યો છે ને, એ દુનિયાના કોઈ, વિશ્વના કોઈ આચાર્યએ, કોઈ ગુરુએ નથી આપ્યું, એવું આપણને આપ્યું છે। બધા એવું કે છે તમને ભગવાન પાસે લઈ જાઈશ, પણ મારો વલ્લભ કે છે ના, તું ભગવાન પાસે જાઈશ ત્યાં તો કાંટા ને કાકરા લાગે મને આકરા, તને કાંટાની બીક લાગશે, કાકરાની બીક લાગશે, રસ્તો ભૂલી જવાની બીક લાગશે, મંજિલ દૂર હશે એવી લાગશે, રસ્તામાં થાકી જાઈશ, તો તારે આ જરાય શ્રમ નથી લેવાનો, કારણ તું પ્રભુના શ્રી અંગમાંથી પ્રગટ થઈ છે। એટલે વલ્લભે કીધું બધાય ભગવાન પાસે જાય, હું તને ભગવાનને તારા ઘરમાં પધરાવી દઉં, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણોને જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો, એનું આ પ્રગટ પ્રમાણ। આપણે જતા હતા બાયડ, આપણે વલ્લભને મળવા, વલ્લભની સન્મુખ થવા, પણ રસ્તામાં ઝાંઝરીના 3 કિલોમીટર જોયા, એટલે મિલનભાઈએ મારી સામું જોયું, મેં કીધું થવા દો, અને જુઓ કદાચ આપણે મોટા ધોધ સુધી ન પહોંચ્યા, પણ આપણે ઝાંઝરીના દર્શન કર્યા, આપણે એ સરોવર જોયું, તો આપણને લૌકિકમાં પણ અલૌકિક કેવું યાદ આવે? ઝાંઝરી, રાધાજીની ઝાંઝરી યાદ આવે છે બધાને? તો જુઓ આ વનરાય જુઓ, આ વૃક્ષો જુઓ, આ વેલી જુઓ, આ જળ જોઈને યમુનાજી યાદ આવે છે મારા વાલા? આ અરવલ્લીના પર્વત જોઈને ગિરિરાજ યાદ આવે છે? તો જુઓ વલ્લભે છે, ગિરિરાજ છે,
યમુનાજી છે, આ વ્રજ ભૂમિ જેવી રજ છે અને વૈષ્ણવનો સંગ છે. તો આપણે આજે લૌકિકમાં પણ અલૌકિક આનંદ કર્યો. આપણે ભલે વ્રજમાં અત્યારે નથી, પણ આ વ્રજની કુંજ નિકુંજ વન ઉપવન સરોવર આ બધું જોઈ અને તમને ને મને વ્રજની યાદ આવે છે મારા વાલા? સરખી રીતે તો કયો. એટલે જુઓ, આપણે જંગલમાં મંગલ કરવા વાળા નથી. મારા વલ્લભે આપણું મંગલ જ કર્યું છે. કારણ મંગલ મંગલ વ્રજ મંગલ મંગલ આરતી ગાવો માય, તુમ આવો રી આવો મંગલ ગાવો રી ગાયો. તો મારા વાલા, આજે આપણે ઝાંઝરી આવ્યા. તો ઓલું એક ઢોળ છે ને રાધાજીનું ઝાંઝરી, કોઈને આવડે છે એક લીટી? તો ઝાંઝરી જોઈને આ ક્યાં લીલા થઈ હતી ખબર તમને? બિલસુ કુંડ. તો આવ્યા છીએ ઝાંઝરી, પણ આપણને યાદ કોની આવી? બિલસુ કુંડની. કારણ કે રાધાજીનું વીછ્યું ને ઝાંઝરિયું ત્યાં ખોવાયું હતું. તો બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ, દરેક લૌકિક તારી બનાવેલી દુનિયા. પણ અમે તો એવું જ માનીએ છીએ કે જિસકી રચના ઇતની સુંદર વો કિતના સુંદર હોગા. તો મારા વાલા, દરેક જગ્યાએ જો પ્રભુની પ્રતીતિ થાય ને, જે કહેતા હતા સંસાર અને શ્યામ વચ્ચે પાતળી રેખા છે. અહીંયા હું આવી હોઉં અને મારા વરને યાદ કરું ને જૂની યાદ કરું ને કોલેજને, તો એ સંસાર. પણ અહીંયા મને વન યાદ આવ્યું, ઉપવન યાદ આવ્યું, બધા ગિરિરાજજી યાદ આવ્યા, યમુનાજી યાદ આવ્યા, વૃક્ષો યાદ આવી, વેલી યાદ આવી. ત્યાં પોપટનું ઝુંડ જોયું હતું. આમાંથી કેટલાય જોયું હતું? મસ્ત પોપટનું ઝુંડ હતું. હા, મોર. બધા જેનું દ્રષ્ટિ ગઈ હશે બધાની. તો આમાં કઈ ખામી છે? તો જ્યાં વૈષ્ણવ જાય ને ત્યાં વલ્લભ વ્રજને ઊભું કરી દે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આજે આપણે બધાય વૈષ્ણવ જેને વલ્લભે બોલાવ્યા એ બધા અહીંયા આવ્યા અને હાલો શરૂઆત કરી છે. તો આખો દિવસ વલ્લભ અમારા ઉપર એવી કૃપા કરજે કે પડે પડે તારું નામ લઈએ અને તારી લીલાનું અનુસંધાન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના સપ્તમલાલજી ઘનશ્યામલાલજીનો પ્રાગટ્ય ઉત્સવ છે આજે. આનંદ મારા રે અંગ પધાર્યા રે જયું હરી ભરી રે. હવે જો સરખે સરખી સાહેલી સરખે સરખા રે સરખે સરખા રે કાઈ સજા સણગાર સાહેલી ગુસાઈજીના સાતલાલ, પેલા ગિરધરજી, એનું બીજું નામ ગોવર્ધન, બીજા ગોવિંદરાયજી, એનું બીજું નામ રાજાજી, ત્રીજા બાલકૃષ્ણજી, એનું બીજું નામ રાજીવલોચનજી, ચોથા ગોકુળનાથજી. એ ચોથા એટલે ચાર નામ ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. પાંચમા રઘુનાથજી, એનું બીજું નામ રામચંદ્રજી. છઠ્ઠા યદુનાથજી, એનું બીજું નામ મહારાજ. અને સાતમા ઘનશ્યામજી, એનું બીજું નામ પ્રાણવલ્લભ. હવે કેમ પ્રાણવલ્લભ? 6 બાળકો કોના હતા? રૂક્ષ્મણી વહુજીના. હવે લીલામાં પહોંચી ગયા તો ગોકુળનાથજી અને ગઢાની રાણીના કહેવાથી ફરીવાર પદ્માવતી વહુ જ્યારે વિવાહ કર્યા
અને આ ઘનશ્યામલાલજીનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતા વેત વહુજી લીલામાં પહોંચી ગયા, લીલા વિસ્તારી ગયા. હવે કેટલો બધો પેલું થાય. હવે ગુસાઈજી માંડ સંભળા ત્યારે દોઢ મહિનાના ઘનશ્યામજી હતા, ઘણા કહે છે 6 મહિનાના હતા. અને પરદેશથી એટલી બધી વિનંતી આવે, જીરાજ પધારો, અહીંયા કેટલાય જીવ વિખૂટા પડ્યા છે, કેટલાયને શરણે આવવું છે, કેટલાયને આપણાનું સામર્થ્ય ના દર્શન કરવા છે, જીરાજ પધારો, જીરાજ. કાગળ ઉપર કાગળ ને બારગામથી વૈષ્ણવો એટલા આવે. ગુસાઈજી વિચાર કરે મારા ઘનશ્યામને મૂકીને કેમ જાઉં. ત્યારે ગિરધરજી પેલા લાલજીના વહુજી કોણ? ભાભીની વહુજી. તો એણે કહ્યું, કાકાજી નાના મોઢે મોટી વાત કરું છું, પણ હું મારા ઘનશ્યામજીને મારા પ્રાણ વલ્લભની જેમ રાખીશ. તમે જરાય ચિંતા કરો માં. પહેલાં હું એને પેટ ભરાવીશ, સ્તનપાન કરાવીશ અને પછી મારા લાલનને કરાવીશ. ગુસાઈજીને વિશ્વાસ આવ્યો, પરદેશ ગયા અને 6 મહિના પછી આવ્યા તો ગડુક 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 દોડતા આવ્યા અને ગુસાઈજીના ચરણારવિંદ પકડી લીધા. તો ગુસાઈજી કે જો પદ્માવતી હોત ને તો મારો ઘનશ્યામ આવો હોત. આજે મારો ઘનશ્યામ ત્યાં બેઠો છે, આવો છે. અને આ જો ગિરધરજીના વહુ છે, સ્તનપાન કરાવ્યો ને ત્યારે પૂછ્યું, કાકાજી આમાં ઘનશ્યામજી કોણ છે પ્રાણ વલ્લભ? તો કે હા. તો કે ના, એ મારો લાલો છે. અને જ્યાં રૂષ્ટપુષ્ટ દોડતા આવ્યા ને એ ઘનશ્યામજી છે. ત્યારે ગુસાઈજી રાજી થઈને કીધું કે તમારા પ્રથમ લાલજીનો વંશ કાયમ ચાલુ રહેશે. તો આજની તારીખમાં પ્રથમ લાલજીનો વંશ ચાલુ છે, કારણ કે કોણે આશીર્વાદ આપ્યા હતા? ગુસાઈજીએ. એવા ઘનશ્યામજીનો પ્રાગટ્ય ઉત્સવ. એમના માથે ગુસાઈજીએ મદન મોહનજીનું સામનેજી સહિત સ્વરૂપ પધરાવી દીધું હતું અને ગોકુળમાં રહેતા હતા. હવે એટલું બધું એમને આસક્તિ, પંખો પોતે કરે, ફૂલ પોતે વીણે, માળાજી પોતે કરે, સામગ્રી કરે, બુહારી કરે, મંદિર વસ્ત્ર કરે, જળ ભરવા જાય. વહુજી પાસે એને જવાનો ટાઈમ ન મળે. આખો દી હું ને મારા પ્રભુ, બધાય સમજાવે, પણ હું અને મારા પ્રભુ, પ્રભુ અને હું. એકવાર ગ્રીષ્મ ઋતુ હતી ને એટલી બધી ગરમી, તો ધાબે લઈ ગયા ઠાકોરજીને. તો આમ વીંજનો ઢોલતા હતા. મારા પ્રભુને વાયરો એવો આવે કે એના કોઈ દિવસ નિંદરમાં શયન કરવામાં તકલીફ ના પડે. એક ઝપકી આવી અને ચોરાઈ ગયા ઠાકોરજી. એક ઝપકી આવી અને ચોરાઈ ગયા અને જોયું, ખૂબ સોયધા, ક્યાંય મળ્યા નહીં. 3 દિવસ ને 3 રાત ઘનશ્યામજી ત્યાં જ બિરાઈ જા. ન બોલવું, ન ચાલવું, ન ખાવું, ન પીવું, ન જાવું, ન આવવું. 3જે દિવસે સદેહે લીલામાં પહોંચી ગયા. 3જે દિવસે સદેહે લીલામાં પહોંચી ગયા અને એનો ઉપરનો ત્યાં રહ્યો. એટલે બધાની ઉત્તર ક્રિયા શેની કરી? ઉપરણાની કરી. એમના ઘનશ્યામજીના બેઠકજી ગોકુળમાં ભોંયરામાં છે. તમે જ્યારે જાઓ ત્યારે અવશ્ય ત્યાં દર્શન કરવા જાજો. અને પછી એ ઠાકોરજી એક દરજીને ત્યાંથી, ઘણા કહે છે શાકઘરમાંથી મળ્યા અને અત્યારે મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત કામવનમાં બિરાજે છે. મારા વાલાની લીલા ઘણી બધી, પણ આપણે હજી ઘણી બધી જગ્યાએ જવાનું છે. એટલે આજનો લાવો લીજીએ રે, કાલ કોને દીઠી છે. બોલો વલ્લભાધીશ કી જય. બસ હવે પૂરું તમારે. હાલો. હવે નદી નાળા લઈ લઈ.